નમસ્કાર દર્શક મિત્રો, નિડર ન્યૂઝના આ વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં હું અરવિંદ સાધુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, 27મી જાન્યુઆરીએ અમે અમારી આ નવી નિડર ન્યૂઝ ચેનલનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે અમે રોજ આ અમારા સ્ટુડિયોના ડેમો ઇન્ટરવ્યૂ આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ, જેથી ટેકનિકલી કે બીજી કઈ રીતે અમારા સ્ટુડિયોની કંઈ પણ ભૂલ હોય તો એ અમે જ્યારે 27મી અમે લોન્ચિંગ કરી રહ્યા છીએ ઓફિશિયલી, ત્યારે એ અમે સુધારી શકીએ. આજે અમારા સ્ટુડિયોમાં નિડર ન્યૂઝ ચેનલ જે અમે લોન્ચિંગ કરી રહ્યા છીએ ત્યારે અમારી એ ભૂતકાળમાં શું પ્રવૃત્તિ હતી એ બાબતે આપ સર્વેને જાણવાનો અધિકાર છે. તો આ બાબતે આજે મારું જે જીવન પરિચય છે એ જાણવા માટેનો આ કાર્યક્રમ છે. તો આવો આપણે એકબીજાનો પરિચય કરીએ. હું હેમાંગિની પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું. નમસ્તે અરવિંદભાઈ, આપે કેટલો અભ્યાસ કરેલો છે? મેં 1 થી 4 ધોરણ સુધીનો અભ્યાસ મારો એ મોદીપુર મારા વતનના ગામમાં કર્યો. 5 થી 12 ધોરણનો અભ્યાસ એ જોટાણા ખાતે કર્યો અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજનો અભ્યાસ એ મેં ડૉક્ટર ગાંધી એન્જિનિયરિંગ કોલેજ સુરત ખાતે કર્યો. આપ આપના કોલેજ જીવનમાં વિદ્યાર્થી નેતા કહેવાતા હતા, બરાબર? તો એના વિશે શું કહેશો આપ? હું એ વખતે ગુજરાતમાં ઘણી ગાંઠી એન્જિનિયરિંગ કોલેજો હતી. મહેસાણા જિલ્લામાં માત્ર એ વખતે મહેસાણા બૃહદ મહેસાણા જિલ્લો હતો, પાટણ અને મહેસાણા જિલ્લો એક હતો. અને એ વખતે કેડી પોલિટેકનિક પાટણમાં હતી. બાકી મહેસાણા જિલ્લામાં અન્ય કોઈ એ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ હતી નહીં. એટલે દરેક જિલ્લામાં એવરેજ એકાદ એન્જિનિયરિંગ કોલેજ હતી. અને સુરત ખાતે સુરતની ખૂબ જ પ્રખ્યાત, જે રીતે અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ છે, એવી ડૉક્ટર ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અમારી એ વિદ્યાર્થી નેતાગીરી માટે ખૂબ જ પ્રખ્યાત હતી. એ કોલેજમાં મેં અભ્યાસ કર્યો. એ ટાઈમે હું એ કોલેજનો જીએસ હતો અને આખા એ સુરત અને દક્ષિણ ગુજરાતનો એ વિદ્યાર્થી નેતા હતો. આપની રાજકીય કારકિર્દી કેવી રહી અત્યાર સુધીની? હું જ્યારે સુરત ડૉક્ટર ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને વિદ્યાર્થી નેતા હતો, એ વખતે જ એ વખતના ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ મોટા અને પાયાના આગેવાન આદરણીય કાશીરામભાઈ રાણાના પ્રભાવમાં આવી અને મેં એ વખતે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરેલી. અને ત્યાં એ ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખમાં મેં કામ કર્યું. મારો અભ્યાસકાળ પૂરો થયો એના પછી હું મારા વતનના ગામ મોદીપુરમાં આવ્યો. ત્યાં ખૂબ જ નાની ઉંમરે બિનહરીફ સરપંચ થયો. હું મારું સરપંચ તરીકેનો કાર્યકાળ ચાલુ જ હતો એ વખતે જ, ત્યારે મહેસાણા જિલ્લામાં આ જોટાણા અને તાલુકા હતા નહીં અસ્તિત્વમાં. એટલે મહેસાણા તાલુકો ખૂબ મોટો તાલુકો હતો. જોટાણા તાલુકો એ મહેસાણા તાલુકાના અંદર આવતો હતો. એટલે મહેસાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જોટાણા સીટ ઉપરથી હું ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર એ ડેલિગેટ બન્યો. એના પછી ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનના અનેક હોદ્દા પર કામ કર્યું. અને જ્યારે હું એ આ સમાચાર મેં આગે ડેલી ન્યૂઝપેપર ચાલુ કર્યું અને મેં ચેહરધામ શક્તિપીઠના મહંત તરીકેની કામગીરી સંભાળી. એના પછી મેં પોલિટિકલી એ મૌન ધારણ કર્યું.
એટલે એના પછી જાહેર જીવનમાં રાજકીય જાહેર જીવનમાં આવવાનું ઓછું કર્યું. પત્રકાર ક્ષેત્રે આપણે પદાર્પણ કેમ કર્યું? મેં મહેસાણા જિલ્લો એ ગુજરાત નહીં પણ ભારતની રાજકીય લેબોરેટરી છે અને અહીંયા મોટા ભાગે એ જે પણ રાજકારણ ચાલે છે એ કોમવાદ ઉપર કે કોમના બેઝ ઉપર ચાલે છે. અહીંયા કોઈ પણ મહત્વાકાંક્ષી વ્યક્તિએ રાજકીય રીતે આગળ વધવું હોય તો એ લગભગ મોટા કોમની વ્યક્તિ જે આગળ જઈ શકે એવું એ રાજકીય વાતાવરણ આખા જિલ્લામાં છે કે ઉત્તર ગુજરાતમાં છે. હું બાય કાસ્ટ સાધુ છું એટલે અમારી કાસ્ટ એ માઇનોરિટીમાંય માઇનોરિટી કહેવાય. જ્યારે પણ કોઈ પણ રાજકીય ચૂંટણી આવે ત્યારે અહીંયા એને ટિકિટ આપતા પહેલાં એ કઈ કાસ્ટના છે ને એના કેટલા મત છે એ જોવામાં આવે છે. અને છેલ્લા વર્ષોમાં આ રાજકીય કોમવાદ એટલી હદે વકર્યો કે મને પોતાને એવું લાગ્યું કે રાજકીય ક્ષેત્રે ખૂબ આગળ વધવું હોય એમાં અપવાદ પણ છે. નરેન્દ્રભાઈ મોદી જેવા, અમિત શાહ જેવા નાની કોમના માણસો ખૂબ આગળ પ્રગતિ કરી છે પણ એ લોકો પહેલેથી ખૂબ અપ હતા, ઉપરથી નીચે આવ્યા અને એમને પ્રગતિ કરી. પણ નીચેથી આગળ ઉપર જવા માટે મોટી કાસ્ટના હોવું જરૂરી છે એવું અનિવાર્ય છે. એ મહેસાણા જિલ્લા અને ઉત્તર ગુજરાત નહીં આખા ગુજરાતની આ તાસીર છે. એટલે મેં એ કારણથી કંટાળી અને એવો નિર્ણય કર્યો કે કોઈ એવું ક્ષેત્ર પસંદ કરવું છે કે આપણે પબ્લિકમાં રહી શકીએ, પબ્લિકની સેવા કરી શકીએ. એટલા માટે મારો અભ્યાસ હતો, મારા મિત્રોની મદદ હતી, આવડત હતી અને માતાજીએ ફાઇનાન્શિયલી થોડા સાઉન્ડ કરેલા હતા. એટલે આ શરૂઆતમાં સમાચાર મેં આગે પાક્ષિક, પછી સમાચાર મેં આગે સાપ્તાહિક, એના પછી સમાચાર મેં આગે સાંધ્ય દૈનિક અને છેલ્લે સમાચાર મેં આગે દૈનિક એ ચાલુ કર્યું. એના પછી અમે એસએમએ ન્યૂઝ ચેનલ પણ ચાલુ કરી હતી પણ અમુક ટેકનિકલ કારણોસર થોડા સમય અગાઉ અમે એ ન્યૂઝ ચેનલ બંધ કરી અને હવે એ ચેનલ નવા નામ સાથે એટલે નીડેડ ન્યૂઝના નામ સાથે અમે ફરીથી આ પબ્લિકની સમાચાર સાથે સેવા એવા સંકલ્પ સાથે એ પબ્લિક વચ્ચે આવી રહ્યા છે. તો આપણે પત્રકારની શરૂઆત ક્યારે ને ક્યાંથી કરી? શરૂઆત જ ત્યાંથી થઈ જ્યારે અમે સમાચાર મેં આગે પાક્ષિક ચાલુ કર્યું એ વખતે જ પત્રકાર ક્ષેત્રે એ પદાર્પણ કર્યું કહી શકાય. એ વખતે પાક્ષિક અને સાપ્તાહિક વચ્ચે એ મહેસાણા બજારમાં મ્યુનિસિપલ માર્કેટમાં સમાચાર મેં આગેની ઓફિસ હતી. દૈનિક કર્યું એના પછી અહીંયા મોઢેરા સર્કલ પર જૈન પ્લાઝા બિલ્ડિંગમાં ત્રીજા માળે આ ઓફિસ કરી. એટલે આ અત્યારે હાલ અમે સમાચાર મેં આગે દૈનિક અને હવે ટૂંક સમયમાં લોન્ચ થનારી નીડર ન્યૂઝ ચેનલ એ જૈન પ્લાઝા બિલ્ડિંગમાંથી એ શરૂ કરવાના છીએ. અને એમાં અત્યારથી જ અમારા નવા નિમાયેલા સ્ટાફ અને જૂનો સ્ટાફ એમનો ખૂબ ઉત્સાહ છે. અમારા મિત્રો શુભેચ્છકોનો ખૂબ ઉત્સાહ છે. અમારા રાજકીય અને બિન રાજકીય મિત્રોનો પણ ખૂબ ઉત્સાહ છે. એટલે મા ચેહરની કૃપાથી અમારી આ નીડર ન્યૂઝ સાથેની નવી ઇનિંગ એ ખૂબ જોરદાર ચાલશે એવો અમને વિશ્વાસ છે. નીડર ન્યૂઝ દ્વારા આપ લોકોની શું સેવા કરવા માંગો છો? પહેલેથી હું વિદ્યાર્થી નેતા હતો, પછી સરપંચ થયો, ડેલિગેટ થયો, રાજકીય પાર્ટીમાં હતો. હું એક સાધુ સમાજમાંથી આવું છું એટલે પહેલેથી સમાજના છેવાડાના માણસો, ગરીબ માણસો જેને સરકારી યોજનાની સહાયનો મહત્તમ લાભ મળે એ લોકો જ્યારે પોતાનું કામ કરવા ગવર્મેન્ટ ઓફિસીસમાં જાય ત્યારે એમને ભ્રષ્ટાચારના લીધે એમનું કામ અટકે નહીં. કોઈ એમના જોડે ઓળખાણ ના હોય, વગ ના હોય, એના લીધે એમનું કામ
અટકે નહીં આવા ઘણા પ્રશ્નો શરૂઆતથી જ એ મેં પોતે પણ સહન કર્યા છે અને સમાજમાં જોયા છે. સમાજનો નાનો દબાયેલો કચડાયેલો વર્ગ એ આ અમારી રીડર ન્યૂઝ ચેનલ અથવા સમાચાર મેં આગે એમને સરકાર તરફથી જે પણ યોજનાઓ ચાલે છે એ યોજનાઓનો લાભ મળે અને એ યોજનાઓ દ્વારા એ પોતાનો વિકાસ કરે. સરકાર સામે જે પ્રશ્નો એ ઉઠાવવાના છે એ અમે અમારા આ દૈનિક પેપર અને રીડર ન્યૂઝ ચેનલ દ્વારા ઉઠાવી અને લોકોનો મક્કમ અવાજ એ બનીશું. એના સિવાય રોજબરોજના જે સમાજ જીવનના પ્રશ્નો છે એને પણ અમે અમારી આ ચેનલ અને પેપર દ્વારા એ બહાર લાવીશું. આમ ખરેખર જો ગણવા જઈએ તો આ મીડિયા એક એવું ક્ષેત્ર છે કે જેના દ્વારા જો એના માલિકો અથવા એના મેનેજરો એવું વિચારે કે આનાથી આપણે સમાજ સેવા કરવી છે તો સમાજ સેવા કરવાનું આ ઉત્તમ માધ્યમ છે. અને હું પોતે મા ચેહરનો ઉપાસક છું. મા ચેહરને એવી પ્રાર્થના કરું છું કે મા ચેહર અમને આ સમાચાર મેં આગે દૈનિક અને રીડર ન્યૂઝ ચેનલ દ્વારા એવી શક્તિ આપો કે અમે આ મીડિયાના માધ્યમથી એ સમાજને ઉપયોગી થઈ શકીએ અને સમાજના છેવાડાના વ્યક્તિને કંઈક મદદરૂપ થઈ શકીએ. સર, આપે ચેહરધામ શક્તિપીઠ બનાવ્યું તો એના વિશે થોડી માહિતી આપશો? ચેહરધામ શક્તિપીઠ એ હું પહેલેથી જ મા ચેહરનો પરમ ઉપાસક છું. જ્યારે હું મારા વતનના ગામ મોદીપુરમાં રહેતો હતો ત્યારે દર પૂનમે મોદીપુરથી એ મરતોલી ચાલતો જતો. ધંધાના વિકાસ માટે મારે અહીંયા મહેસાણા રહેવા આવવાનું થયું. મહેસાણા હોટલ અશોકા પાછળ પાર્થ સોસાયટીમાં હું મારું મકાન લઈ અને રહેવા આવ્યો. એ વખતે લગભગ 2000ની સાલની વાત છે, આશરે 1999-2000. એ વખતે મહેસાણામાં ચેહર માતાનું એક પણ મંદિર હતું નહીં અને મારે મારા નિત્યક્રમ મુજબ ડેઈલી મા ચેહરની પૂજા સેવા કરવાનું જે નિયમ હતો એ પડાતો નહોતો. એટલા માટે મારી સોસાયટીના એ વખતે જે પણ સભ્યો હતા એ તમામ સભ્યોને મેં ભેગા કરીને કોમન પ્લોટમાં મા ચેહરનું મંદિર બનાવવા માટેની વાત કરી. મેં એ લોકોને કહ્યું જગ્યા આપો, બાકીનો જે પણ ખર્ચ થશે પૂજા સહિતનો કે ધાર્મિક જે પણ પ્રસંગો આવે એ તમામ એ હું ખર્ચ વેઠીશ. અને સોસાયટીના એ વખતના સભ્યો સંમત થયા. ત્યાં નાનું પણ મા ચેહરની હાજરીવાળું, સાક્ષાત હાજરીવાળું એ પાર્થ સોસાયટીમાં આજે પણ મા ચેહરનું મંદિર છે. એ માતાજી એ મને મારી મેરેજ લાઈફના ઘણા વર્ષો વીતી ગયા હતા અને બાળક હતું નહીં. એટલે મા ચેહરના આશીર્વાદથી કે એના પરચાથી લગ્નના ખૂબ સમય બાદ મારા ત્યાં દીકરાનો જન્મ થયો. હાલ એ 10મા ધોરણમાં છે, ઋષિ એનું નામ છે. એટલે મા ચેહરના પરચાથી અભિભૂત થઈ અને મેં મા ચેહરની ખૂબ જ ઉપાસના કરી. મોદીપુરમાં મા ચેહરનું મંદિર બનાવવાનું એ નાનું પણ રમણીય મંદિર બનાવવાનું નક્કી કર્યું અને મા ચેહરની કૃપાથી જે અમે ખૂબ અમારો કન્સેપ્ટ ખૂબ નાનો હતો એની જગ્યાએ આજે કદાચ ઉત્તર ગુજરાતમાં સૌથી જગ્યાની દ્રષ્ટિએ ગણો કે વ્યવસ્થાની દ્રષ્ટિએ ગણો એ ખૂબ જ વિશાળ એ શ્રી ચેહરધામ શક્તિપીઠ મા ચેહરના આશીર્વાદથી અને અમારા મિત્રો અને શુભેચ્છકોના સહકારથી એ
બની ગયું છે. એમાં 2 પાર્ટી પ્લોટ, એસી ડાઇનિંગ હોલ, વોટર પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, આશરે 10,000 માણસો જમી શકે એટલા વાસણો, એના કાઉન્ટર, કોઈ દીકરીના ગરીબ મા બાપની દીકરી હોય અને એને મેરેજ કરવા હોય તો એ દીકરીના મેરેજ કરવા માટે ચોરી, ડોલી, મંડપ, ખુરશી, ગાદલા, વાસણ આ તમામ વ્યવસ્થા મંદિરમાં મળી રહે. વરકન્યાને તૈયાર થવા માટેના રૂમ, મોટો હોલ, આશરે 3,000 થી 4,000 માણસ બેસી શકે એવો મોટો શેડ, વિશાળ પાર્કિંગ, 24 કલાક પાણી આપતો 24 કલાકની લાઇટ વાળો બોર, મંદિરમાં 24 કલાકની લાઇટ, મિનરલ વોટર પ્લાન્ટ, એક ખેતીનો બોર અને 11.5 વીઘા જમીનના વિશાળ પ્રાંગણમાં સાક્ષાત મા ચિહરનું પ્રાગટ્ય અને એમની હાજરી આવું વિશાળ કેમ્પસ અમે ઊભું કરી શકાય છીએ. અદ્યતન એમાં ધાર્મિક પ્રવૃત્તિ પણ થાય, સામાજિક પ્રવૃત્તિ પણ થાય, રાજકીય પ્રવૃત્તિ પણ થાય. અમે મર્યાદામાં રહીને આ લોકોને આ માટે પણ આ જગ્યા આપીએ છીએ અને અનેક સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિ પણ થાય છે. અને આખા ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી નવરાત્રિ અમારા ત્યાં થાય છે. ત્યાં ડેલી ગુજરાતના નામાંકિત કલાકારો 9 દિવસ જુદા કલાકારોની ટીમ આવી મા ચિહરના ગુણગાન ગાય અને મા ચિહરની એ જબરજસ્ત ભક્તિ થાય છે. આશરે 51 દીકરીઓના કન્યાદાન દર વર્ષે થાય છે અને આશરે 1 લાખથી વધારે માણસો એ ત્યાં અમારું સદાવ્રત ચાલે છે, ત્યાં ફ્રી ભોજન લે છે. આમ શ્રી ચિહરધામ શક્તિપીઠ દ્વારા પણ મા ચિહર અમારા પાસે એ ભક્તિ એ કરાવે છે અને અમે એ ભક્તિ કરી અને લોકોને અમારી ભક્તિ દ્વારા એ લોકોને ઉપયોગી થવાનું કામ કરીએ છીએ. અમારા દર્શક મિત્રોને આપ શું સંદેશ આપશો સર? દર્શક મિત્રોને એટલું કહેવાનું કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને આજે આપ જે પણ દેવી દેવતા માનતા હોય એમાં તમે વિશ્વાસ રાખો તો કોઈ પણ કામ અશક્ય નથી. કોઈ પણ કામ અશક્ય નથી. તમારી નીતિ સાચી હોય અને તમારી જે પણ શ્રદ્ધા જે દેવમાં હોય એના ઉપર આજે કળિયુગમાં મા ચિહર એ જાગતી જ્યોત છે. અને મને હું અભિમાનથી કહી શકું કે આજ સુધી મા ચિહરે, હું એક સામાન્ય કુટુંબમાંથી આવનારો વ્યક્તિ છું, પણ મેં મા ચિહર પાસે જે પણ અપેક્ષા રાખી છે, જે આશા રાખી છે એ મા ચિહરે મારી તમામ મનોકામના પૂરી કરી છે. એટલે દરેક વ્યક્તિને મારી એક સલાહ છે કે આપ ધાર્મિક બનો, મજબૂત બનો અને સખત પરિશ્રમ કરો. મા ચિહર આપ સૌનું કલ્યાણ કરે અને આપ સર્વેની મનોકામના પૂરી કરે. તો દર્શક મિત્રો, આ હતો અમારો પરિચય કે અમે એ કેવા વિચારો સાથે આપની વચ્ચે આવી રહ્યા છીએ. અમારી આ નીડર ન્યૂઝ ચેનલ ચાલુ કરવા સાથે અમારો શું અભિગમ છે, અમે શું લોકસેવા કરવા માંગીએ છીએ. તો અમારા અભિગમને, અમારા હેતુને આપ એ સહકાર આપશો તો અમે અને તમે એક ટીમ બની અને મહેસાણા જિલ્લાની ખૂબ જ એ સેવા કરી શકીશું. આપના પાસે કોઈ પણ સમાચાર હોય, પબ્લિકના હિતના હોય, સરકારના વિરોધના હોય, વહીવટી તંત્રના વિરોધના હોય અથવા ગમે તેના વિરોધના હોય, જે લોકોને કનડગત રૂપ હોય અથવા કાયદા વિરોધી હોય, તો આ અમારા પત્રકારોને આપ જણાવો, અમારી ઓફિસનો સંપર્ક કરો. અમે ખડે પગે તાત્કાલિક તમારી સેવામાં હાજર થઈશું. નમસ્કાર, જય માતાજી.